નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કોમ્યુનિટી હોલ ખાતે શ્રી ક્ષત્રિય સગાર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સુરત દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી દાસારામ બાપાની 276મી પુણ્યતિથિ તથા અષાઢી બીજ નિમિત્તે 26મા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। તેમાં સગર સમાજના પ્રમુખ જયંતભાઈ સગર અને મોટી સંખ્યામાં સગર સમાજના ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં સમાજના આગેવાનોને શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સગર સમાજના ભણતા બાળકો વિદ્યાર્થીઓને ટ્રોફી અને સ્કૂલ કીટ આપીને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। ટીવી18 ન્યૂઝ ગુજરાતી ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24x7 કલાક પળે પળના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંક સમયમાં ટીવી18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશે, સાહિત્ય, રસોઈ કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ પંચાગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત અમારી સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેઇલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ। મારું નામ જયંતભાઈ સગર, સગર સમાજ પ્રેસિડેન્ટ, જુનાગઢ વિભાગ, સુરત શહેર। આજે અમારા પરમ પૂજ્ય દાસારામ જે વખતો વખત આપ પત્રકાર મિત્રો આપ આવો છો, અમારા સમાજની નોંધ લો છો। સૌથી પ્રથમ તો આપ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન। આપ અમારી નોંધ લઈ અને આપ અહીંયા પધારો છો અને અમારી વાત આપના મીડિયા થ્રુ પૂરા ગુજરાતભરમાં પહોંચાડો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આજે જે પ્રસંગ છે, અમારા પરમ પૂજ્ય સંત શ્રી દાસારામ બાપા, જેણે 276મી આજે પુણ્યતિથિ છે, જે મહાન સંત અવતારી પુરુષ છે, એમણે જળ સમાધિ લઈ અને કૃષ્ણ અવતારે દર્શન આપેલ છે અને આ વિશ્વની અંદર માત્ર 2 જ સંત એવા છે કે જેણે જળની અંદર સમાધિ લીધેલી છે। એના સાનિધ્યમાં અમે સમાજ એકઠો થઈએ છીએ, દીકરા દીકરીઓનું સન્માનિત કરીએ છીએ, વિરલાઓ સમાજની અંદર તારલાઓ કોઈ થયા હોય એનું સન્માનિત કરીએ છીએ, સમાજ એકતાની ભાવના પેદા કરીએ છીએ અને સમાજની અંદર કુરિવાજો નાબૂદ કરવા માટેની પ્રેરણા અમે આજના આ અષાઢી બીજ પૂજ્ય દાસારામ બાપાની તિથિ નિમિત્તે અમે સમાજને આપીએ છીએ। આજના સમાજને એવો મેસેજ આપવા માગીએ છીએ કે એકત્રિત હશે। અમે તો સગરના પુત્ર છીએ, ગંગાનું અવતરણ કરનાર છે, ભગીરથના સંતાનો છીએ, એટલે અમારા માટે તો પ્રેરણા કોઈ બીજું હોઈ શકે નહીં। સમાજ માટે અમારો સમાજ એક તાતણે હોય છે હંમેશા, છતાંય એક રહો, નેક રહો અને ખુશ રહો એવી સમાજને અમે આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ। મારું નામ તુલસીભાઈ લાલૈયા। આજનો વિશેષ દિવસ એટલે કે અષાઢી બીજનો પાવન અવસર। આજના દિવસે સમગ્ર ગુજરાતમાં સગર સમાજ માટે ગૌરવવંતો દિવસ છે। આજના દિવસે સંત શિરોમણી સંત શ્રી દાસારામ બાપાની 276મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સગર સમાજ બંધુઓ સૌ એકત્રિત થઈ અને દાસારામ બાપાની જન્મ પુણ્યતિથિની અમે સૌ સાથે મળીને ઉજવણી કરીએ છીએ। સાથે સાથે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની વાત હોય, સમાજને એકતા તણે બાંધી સૌ સમાજ બંધુઓ એકબીજાના બની અને સૌના સાથ સહકાર અને સહયોગ થકી આજના દિવસને વિશેષ રીતે અમે ઉજવી રહ્યા છીએ। આજના યુવા પેઢીને અમે સંદેશ આપવા માગીએ છીએ કે આપણે બધા જ શૈક્ષણિક રીતે આગળ વધીએ। સમાજને જ્યાં જરૂર પડે, જ્યાં સપોર્ટની સહકારની જરૂર પડે ત્યારે ભણી ગણીને આગળ વધી શિક્ષણ મેળવી, સારી સરકારી નોકરી મેળવી, સારી શૈક્ષણિક કારકિર્દીના માર્ગદર્શન થકી આપણે સમાજને એક તાતણે બાંધવાનો અવિરત પ્રયાસ કરીએ, એવો યુવાનોને અમે આજે મેસેજ આપવા માંગીએ છીએ।